આધ્યાત્મિક સુખનો અર્થ તથા તેની પ્રાપ્તિ તેમજ માણસાઈની વાત પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામી. પણ માણસને દુર્લભ પૈસો લાગે છે કે પૈસો મેળવવાની દુર્લભ છે. ખરેખર માણસમાં માણસાઈ નહીં હોય તો એને માણસ જ નથી કહેવાય. મનુસ્મૃતિમાં માણસ કોને કહેવાય એની વ્યાખ્યા કરી છે. સત્ય, દયા, અહિંસા અને બ્રહ્મચર્ય, આ 4 ગુણો જેનામાં હોય એને માણસ કહેવાય. અત્યારે આની વ્યાખ્યા કોઈ મનુષ્ય ઉપર કરવા જાય તો કેટલા માણસ દેખાય. મનુસ્મૃતિમાં માણસ બનાવ્યા પછી એવું મનોર્ભવ. આપણા શાસ્ત્રો એવું કહે છે કે ગધાડાને ક્યારે એવું કર્યું તું ગધાડો થા. માણસ ક્યારે ખીજાયો હોય ને ત્યારે એવું કે ડોબા જેવો. એનો અર્થ શું થયો કે જેટલી બુદ્ધિ ડોબાને છે, જેટલું જ્ઞાન ડોબાને એટલે કે ભેંસ બફેલોને છે એટલું આપણને છે. જેવી રીતે પશુ વર્તે છે એવી રીતે આપણે વર્તીએ છીએ. એટલે આપણને આવી ઉપમા આપે છે. એક કથાકારે એવું કહેલું કે એકવાર એક ફેમિલીમાં ઝઘડો ચાલતો હતો અને પછી એ ઝઘડો એટલો આગળ વધ્યો તો આમ તો એનો બાપ અને દીકરા બે વચ્ચેનો ઝઘડો હતો. તો એનો બાપ એ છોકરાને કહે છે કે હું તને ગધાડાને પરણાવી દઈશ, ગધેડીને પરણાવી દઈશ. તો એ જગ્યાએ રોડ ઉપરથી ગધેડા પસાર થતા હતા ને એમાં ગધેડીનું બચ્ચું છે ને એ આ સાંભળી ગયું અને એ ગધેડાને પણ માતા પિતા તો હોય ને એની પાસે જઈને રડવા લાગ્યું કે મેં એવો શું ગુનો કર્યો છે કે મને મારી આ લોકો આવી વાત કરે છે. આપણે આપણા નીતિ નિયમમાંથી કયું પગલું ભર્યું, ઉલ્લંઘન કર્યું, આપણે કયો ધર્મ લોપ્યો, આપણો શું વાંક. એટલે કે જો માણસ હોય પણ એમાં માણસાઈ ન હોય તો એને માણસ નથી કહેતા. તમે એક પ્રચલિત પ્રસંગ સાંભળ્યો હશે અને આપણે સમજશું ફરીથી. મુંબઈની અંદર એક માર્કેટ છે જેનું નામ છે મૂળજી જેઠા માર્કેટ, મંગળદાસ માર્કેટ, જેમાં કાપડનો મોટો બિઝનેસ થાય છે. મોટા ભાગે એ બિઝનેસની અંદર દુકાન 10 વાગ્યા પછી ખુલે અને શેઠિયાઓ હોય જે ઓનર હોય એ બપોરે 1:30 વાગ્યા પછી આવે. દુકાન 10 વાગે એનો જે માણસ હોય એ ખોલે. દુકાન ખોલી અને શેઠના વ્હાઈટ એન્ડ વ્હાઈટ બધા ગાદી તકિયા હોય એને સાફ કરે. સાફ કરવા માટે આટલી એક લાકડી હોય, એની આગળ એક રૂમાલ હોય, એને ગુજરાતી ભાષામાં ઝાટક્યું કહેવામાં આવે. આમ કપડાથી બધું ઝાટકી નાખવાનું એટલે કે ધૂળ હોય, કચરો હોય એ સાફ થાય. એટલે પેલો માણસ દુકાન ખોલે, શેઠની ગાદી પહેલા સાફ કરે, એ પહેલી સાફ કરવી પડે. પછી એનું મેઝ એટલે કે ટેબલ જેવું હોય, ઢળતું ટેબલ, એ સાફ કરે. અને એવું સાફ કરતો એ દરમિયાનમાં જ્યારે દુકાન ખોલે, લગભગ 10 વાગે દુકાન ખુલે એટલે એક માળી બધી દુકાનો માટે જેને જેને બંધાયું હોય મંથલી એના જે ગ્રાહક બન્યા એ બધા માટે ફૂલનો હાર લઈને નીકળે. પાનના પડાની અંદર હાર વીટેલો હોય અને દરેક દુકાનમાં એક એક હાર, જેને જેને એનો મંથલી ઓર્ડર આપેલો હોય બધાની દુકાનમાં એક એક હાર ફેંકતો જાય. એ નાનો પ્રસાદ ઓલા પાનનો જે પડો હોય ને એની અંદર 2, 3, 4 હાર હોય. એની દુકાનમાં જેટલી ભગવાનની છબી મૂર્તિ હોય એટલા લગભગ હાર હોય. એ પડામાંથી ખોલવાના, એના જે 2 કે 3 પાન હોય ડસ્ટબિન કચરા પેટીમાં નાખવાના અને પછી એ હાર ભગવાનને ધરાવવાના, ચડાવવાના. એને યાદ આવી જાય તો જે ઝાટકણાથી શેઠની ગાદી સાફ કરતો હતો, જે ઝાટકણાથી શેઠનું મેજ ટેબલ સાફ કર્યું હતું, એ ઝાટકણું લઈ અને મૂર્તિને પણ 2 ઝાટકા મારી દે. અને શેઠ જ્યારે આવે ત્યારે એને લાગે કે વાહ, મારી દુકાનમાં પૂજા થઈ ગઈ. અને એક સારી સુગંધી અગરબત્તી જલાવી દે એટલે શેઠની દુકાનમાં પૂજા થઈ ગઈ. આ એના માણસનું કામ
લગભગ 12 વાગ્યા સુધીમાં કોઈ ગ્રાહક તો આવે નહીં. આમાંય એ દુકાન એટલી નાની હોય કે ત્યાં કોઈ માલ સામાન ન હોય. માલ સામાન તો ગોડાઉનમાં હોય. શેઠે તો અહીંથી લે વેચનો ધંધો જ કરવાનો હોય, ફોન ઉપર અથવા તો કોઈ પ્રત્યક્ષ ત્યાં હાજર થાય તો. એટલે શેઠ અને નોકર 2 જ જણા હોય ત્યાં તો. એ દુકાનમાં કંઈ બીજા વધારાની જરૂર હોય નહીં. એવો કોઈ મોટો ઓર્ડર આવ્યો હોય, કોઈ મોટા ગ્રાહક આવ્યો હોય તો પેલા માણસ દ્વારા ચા મંગાવવાની, પાણી મંગાવવાનું, આવી નાની નાની કોઈ સેવાની જરૂર પડે એટલા હેલ્પ માટે આ માણસ એક રાખ્યો હોય. આ માણસ દરરોજ આવું કામ કરતો હોય. એક ચાવી એની પાસે હોય. કોની? દુકાન ખોલવાની. શેઠના ગલ્લા પેટીની નહીં, પણ બહારની દુકાન ખોલી સાફ સૂફી કરીને એટલું મેં વર્ણન કર્યું એટલું કામ એ કરી શકે. એક દિવસ એ નોકર ન આવ્યો, કઈ કામ આવી ગયું કે એવું કઈ થયું તો નોકર ન આવ્યો. શેઠ જ્યારે આવ્યા ત્યારે દુકાન ખોલી. શેઠની બરાબર દુકાનની બાજુમાં એક ગરીબ ભિખારી બેઠો હતો. જ્યારે જ્યારે શેઠની દુકાન ખોલે અને ભિખારી ત્યાં માગવા માટે જાય ત્યારે પેલો માણસ એવું કહેતો હતો કે શેઠ આવે ત્યારે આવજે, શેઠ આવે ત્યારે આવજે. આજે દુકાન કોણે ખોલી? શેઠે જ ખોલી. ભિખારી રાજી થયો કે વાહ, મારા નસીબ છે કે આજ દુકાન શેઠ ખોલી રહ્યા છે, એટલે આટલા દિવસથી હું શેઠની રાહ જોતો હતો, તો આજે મારું કામ થશે. જેવી શેઠે દુકાન ખોલી અને શેઠે દુકાનના 12 શાખની અંદર પોતાના ભાગ્ય નસીબને પગે લાગ્યા અને દુકાનમાં પ્રવેશ કર્યો. અને અહીંયા જે માણસ તો આવ્યો નહોતો. શેઠે તો કોઈ દિવસ સાફ સૂફી કાંઈ કંઈ કર્યું નહોતું. એને જાટકણીઓ ક્યાં છે કે સાફ શું કરવું કે હાર કેવી રીતે પહેરાવો એને તો કશી ખબર હતી જ નહીં. એટલે શેઠે આવીને ભગવાનને આમ જે કરી પોતાની ગાદી ઉપર બેઠો. બીજું તો કંઈ કામ પણ હતું નહીં. જેવા શેઠ ગાદી ઉપર બેઠા અને ઓફિસનો દુકાનની બારે જે પેલો ભિખારી માણસ હતો એ અંદર આવ્યો અને શેઠને નમસ્કાર કરીને કે શેઠ, 2 दिन से भूखा हूं, कुछ खाने का मिला नहीं है, तो आज आप मुझ पर कृपा कीजिए, कुछ खाने का दो. અને શેઠને આ માણસે જ્યારે પહેલું આવીને આવી વાત કરી, માગ્યું ને, તો એને પહેલા તો મનમાં બહુ જ અસંતોષ થયો. એને થયું કે આજે મને અપશુકન થયા, હજી તો મારી બોણી પણ નથી થઈ અને સીધો ભિખારી લેવા માટે આવ્યો. એટલે શેઠને મનમાં સારું ન લાગ્યું. પેલા ભિખારીએ જેવું માંગણી કરી એટલે શેઠે એને નોર્મલ ટોનમાં કીધું કે હમણે જા, બારે જા, માણસ આવે પછી આવજે. 5-10 મિનિટ પેલો માણસ બારે બેઠો ભિખારી ફરી પારે દુકાનમાં આવ્યો. શેઠ, શેઠે કહ્યું તને એકવાર કીધું ને માણસ આવે પછી આવજે. ફરી બાજુ જતો રહ્યો. હારે થોડી વાર થઈને પાછો આવ્યો કે શેઠ ऐसा करो कि ये जो मटकी में पानी है ना, सिर्फ 1 गिलास मुझे पानी दे दो. અને શેઠે મોટે અવાજે કહ્યું કે તને 3 વાર કહ્યું ને કે માણસ આવે પછી આવજે. ત્યારે ભિખારી કહે છે કે શેઠ ऐसा करो, 1 गिलास पानी देने के समय तक आप मनुष्य मानस बन जाओ, बाद में सेठ रहना. 1 ગ્લાસ પાણી આપવા પૂરતા તમે માણસ થઈ જાઓ, પછી તમે તમારા શેઠનો રોલ ભજવજો. એટલે માણસ હોય પણ એમાં માણસાઈ ન હોય તો એને માણસ ન કહેવાય. ભગવાનની કથા છે એ આપણને સમજાવશે કે આપણે કોણ છીએ, આપણે ક્યાં છીએ, આપણે કેટલું કર્યું છે અને કેટલું કરવાનું છે. કથા સાચા અર્થમાં જો આપણે સાંભળીએ તો કથા હરે જીવનની વ્યથા. પણ મોટા ભાગે આપણે કથા સાંભળતા નથી. આપણે એન્ટરટેનમેન્ટ જેમ સમાજની અંદર બધા નીતિ રિવાજો થઈ ગયા ને, કોઈના લગ્ન પ્રસંગ હોય ને ન જાવ તો કોકને ખોટું લાગે ને, કોકને તો લાગે.
એવી રીતે આવા ધાર્મિક પ્રસંગોમાં પણ વ્યવહારિક સંબંધો આવી ગયા કે ફલાણા ભાઈએ મને બોલાવ્યા છે એને કહ્યું છે, એટલે કથા સાંભળવા માટે આવે, કથા સમજવા માટે આવે. મોટા ભાગે કથા સાંભળે તો શું કરે? કથા સાંભળેલી છે ને કામ આવે, સંગ્રહ સાપ કામ આવે. એમ કથા સાંભળી હોય ને તો કામ આવે. કોને? ક્યારેક ઘરમાં, ફેમિલીમાં, કુટુંબમાં, સમાજમાં, જ્યાં રહેતા હોય એ સ્થાનમાં કઈ પ્રશ્ન થાય ને ત્યારે કથામાંથી સાંભળેલું હોય ને એનું કહેવાય. જો કથામાં શું વાત આવી, સ્વામીજીએ તે દિવસે શું કીધું હતું? આવું કીધું હતું ને. એટલે આપણે કથા સાંભળીએ કોના માટે? બીજા માટે, આપણા પોતા માટે નહીં. જેટલું કઈ સાંભળીએ છીએ એટલું જો આપણે આપણા પોતા માટે, આપણા અંતરમાં, અંગમાં ઉતારીએ તો સમજને વાલે કો ઇશારા કાફી હૈ. એક શબ્દથી પણ જ્ઞાન થાય, એક શબ્દથી પણ સુખી થાય, એક શબ્દથી સમગ્ર સંસાર છોડી દે. તો સમજી સમજીને સમજવાનું એટલું છે. કથા આપણને સમજાવે છે ભગવાનનું સ્વરૂપ. અહીંયા ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવાન શિવ, બધા જ ભગવાન અવતારો દેવો બેઠા છે. આ બધા જ ભગવાનો, દેવો, અવતારો આપણા શાસ્ત્રોનો એકમાત્ર સાર છે. આ દરેક ભગવાન બેઠા એ બધા ભગવાનના મહિમાનો ગ્રંથ લખનાર આપણા એક થોડાક સમય પછી, આજથી 10 દિવસ પછી એક ઉત્સવ આવશે. આજે પાંચમ છે, હવે એના 10 દિવસ પછી કયો ઉત્સવ આવશે? ગુરુ પૂર્ણિમા. એ ગુરુ પૂર્ણિમા એ કોનો ઉત્સવ છે? ભગવાન વેદ વ્યાસ. એ સર્વના ગુરુ છે. બધા જ ભગવાનના ધર્મ ગ્રંથોના લખવા વાળા ભગવાન વેદ વ્યાસ છે. એને બધા જ ગ્રંથો, પુરાણો માત્ર એને લખ્યા છે. એમણે કહ્યું કે મેં જેટલા ધર્મ ગ્રંથો લખ્યા, જે કંઈ લખ્યું એનો હું એક શ્લોકની અંદર તમને સાર કહું. મહાભારતની અંદર 1,00,000 શ્લોક છે, 97,000 છે, પણ 1,00,000 આપણે સમજીએ એટલે 1,00,000 શ્લોક. સ્કંદ પુરાણની અંદર 18 પુરાણ છે, એમાંનું સ્કંદ પુરાણ સૌથી મોટું, એમાં 1,00,000 શ્લોક છે. ક્યારે વાંચવાના છીએ? શ્રીમદ ભાગવતની અંદર 18,000 શ્લોક છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોક છે. આવા તો 4 વેદ, 18 પુરાણ, ભારત આદિ ઇતિહાસ, કેટલા ધર્મ ગ્રંથો છે. એવું કહેવાય છે કે માણસનો જન્મ થાય અને શ્રીમદ ભાગવતની અંદર કલયુગનું માણસનું વર્ણન કરતા લખ્યું, કલૌ અલ્પાયુષી જીવ. 100 વર્ષના આયુષ્યને અલ્પ કહેવામાં આવ્યું છે. કારણ કે ત્યારે 10,000 અને લાખ વર્ષ માણસ જીવતો હતો. એટલે અત્યારે આપણે જે યુગમાં જીવીએ છીએ એને અલ્પાયુષી જીવ કહેવામાં આવે છે. તો કદાચ માણસનો જન્મ થાય, આવું બન્યું નથી હજી. જે દિવસે જન્મ થાય અને એ જ સમયે એ માણસ વાંચતો થાય, શક્ય છે? 3 મહિના સુધી તેને કઈ દેખાતું જ નથી. અત્યારનું સાયન્સ એવું કહે છે કે બાળકનો જન્મ થાય ત્યારે 2-2.5 મહિના સુધી એને કાંઈ ન દેખાય. આપણને લાગે આંખ ખુલ્લી છે, પણ એ ખુલ્લી જ હોય. પણ કદાચ ભગવાન એવી કૃપા કરે ને માણસનો જન્મ થાય અને જન્મ થાય એ જ દિવસથી એ વાંચતો થાય અને 100 વર્ષ સુધી લાંબુ આયુષ્ય જીવે. એ જન્મે ત્યારથી એને ફક્ત એક જ કામ કરવાનું, શું? વાંચવાનું છે, બીજું કોઈ જ કામ કરવાનું નહીં. તો પણ આપણા હિન્દુ ધર્મના જેટલા ફક્ત ધાર્મિક ગ્રંથો છે ને એટલા ગ્રંથો એ વાંચી ન શકે. આટલા બધા આપણા ધર્મ ગ્રંથો વિશાળ છે. એટલું બધું ભગવાન વેદ વ્યાસ, જેની ગુરુ પૂનમ ઉજવવાના છીએ, એને લખ્યું છે. એને આપણા ઉપર કૃપા કરીને કંઈક હું ફક્ત એક શ્લોકમાં તમને બધું સમજાવું એનો સાર. આ મોટું કેવડું બિલ્ડિંગ છે, આખું મંદિરનું બિલ્ડિંગ, નીચે ગ્રાઉન્ડ ફ્લોર, આ કદાચ ઉપર હોય. ઘણી વાર આપણે હાઈ રાઇઝ બિલ્ડિંગ જોઈએ ને, તો એને એન્ટર થવા માટેનો એન્ટ્રન્સ એક દરવાજો હોય. તો જેવડું મોટું બિલ્ડિંગ હોય ને એટલી રૂમ ના હોય. જેવડી મોટી રૂમ હોય એવડો દરવાજો ન હોય. જેવડું દરવાજો હોય એવડું તાળું ન હોય. અને જેટલું તાળું હોય ને એવડી મોટી ચાવી ન હોય. ગમે તેવું મોટું બિલ્ડિંગ હોય એને ખોલવા માટેની ચાવી આટલી નાની કી હોય.
એવી રીતે ભગવાન વેદ વ્યાસ કહે છે કે આટલા બધા જે ધર્મ ગ્રંથો શાસ્ત્રો છે એનો સાર હું તમને ફક્ત એક શ્લોકમાં કહું. આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ. જેટલા કઈ શાસ્ત્ર છે એ સર્વશાસ્ત્રનો સાર માત્ર હું તમને કહું, અને એ પણ વિચાર્ય ચ પુનઃ પુનઃ, વારંવાર વિચાર કરીને મેં પોતે લખેલું એનો જે સાર કાઢીને, સારમાંથી સાર કાઢીને ફક્ત હું તમને એક શ્લોકમાં એનો હાર્દ મહિમા સમજાવું. ધ્યેયો નારાયણો હરિ. મનુષ્ય જીવનમાંથી સુખ પ્રાપ્તિ માટે સૌથી શ્રેષ્ઠ અને બેસ્ટ ઉપાય જો કોઈ હોય તો એ ભગવત પ્રાપ્તિ છે. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન છે. કથા એ આપણને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. આપણે ભગવાનને હું તમે આપણે બધાએ ઓળખીએ છીએ, જાણીએ છીએ, પણ કેવા? એક સામાન્ય દ્રષ્ટાંતથી સમજીએ. અત્યારનું વિજ્ઞાન એવું કહે છે કે જ્યારે માતાના ઉદરમાં બાળકનો પ્રવેશ થાય, માતાના ઉદરમાં બાળકનો પ્રવેશ થાય અને 3 મહિનાનું બાળક થાય, માતાના ઉદરમાં 3 મહિનાનું બાળક થાય, અને એ સ્ત્રીને એના પિતા એટલે એક બાળકના પિતા, સ્ત્રીનો પતિ એ સ્ત્રીને આમ અડે તો બાળકને ખબર પડે કે આ મારો પિતા છે, અને બીજો કોઈ પુરુષ અડે તો એને ખબર પડે. એ બાળકનો જ્યારે જન્મ થાય એની આંખ બંધ હોય અને એના સગા સંબંધી બાળકનું મુખ જોવા માટે આવે, એના મામા આવે, એના બીજા ત્રીજા આવે, પણ એ બાળકને એનો પિતા જ્યારે આમ ટચ કરે, અડે ને, ત્યારે એ બાળકને એવો ખ્યાલ આવે કે આ મારો પિતા છે. અને એનાથી આગળ આપણે જાણીએ કે માનો કે બાળક 1 વર્ષનું કે 2 વર્ષનું થયું, આ મંદિરની અંદર મોટો દિવાળી કે એવો મોટો ઉત્સવ છે, આખો હોલ ચિક્કાર ભરાયેલો છે. આપણી શિબિરોમાં હમણે જોયું, લંડનની અંદર કાર્યકર શિબિર હતી ને, ભાઈઓ અને બહેનો બધા એક સરખો ડ્રેસ પહેરીને, પુરુષ વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં હતા અને બહેનોએ આપણે પિંક કલરની સાડી પહેરેલી હતી. એમાં કોઈ બેન પોતાના નાના બાળક કે બાળકીને સાથે લાવ્યા. 2 વર્ષનું બાળક છે, લગભગ 1000 જેટલા બહેનો આવેલા હતા. એમાં એ બાળક એની માથી છૂટું પડી ગયું. હવે જેટલી બહેનો છે બધી બહેનોએ કેવા કલરની સાડી પહેરી છે? એક જ કલરની, બરાબર. હવે એનું બાળક છે આમ જોવા જશે તો બધાને સાડી એક જ કલરની છે, પણ એ બાળક ક્યાં જઈને ઊભું રહેશે? કેમ? એને કોને ગાઈડન્સ આપ્યું? એને કયું ટમટમ વાપર્યું? એની પાસે કયું નેવિગેશન હતું કે એની માં સુધી કયા મેપથી એ પહોંચી ગયું? આ તો મેં તમને 2000 માણસની વાત કરી. આપણો સંસ્થા શતાબ્દી ઉત્સવ ઉજવાયો ત્યારે 3 લાખ માણસ ભેગા થયા હતા. એવા કેટલાય બાળકો હતા કે જે એની માથી છૂટા પડી ગયા હતા. અને ગમે તેવો મોટો માણસ હોય તો મૂંઝાઈ જાય એટલું ક્રાઉડ, ભક્તોની મેદની હતી. પણ છૂટા પડેલા બાળકો તમે 2 કલાક પછી ગ્રાઉન્ડ ઉપર જુઓ તો બધા જ પોતપોતાના સ્થાને પહોંચી ગયા હતા, પોતાની ગાડી પાસે પહોંચી ગયા હતા, પોતાના બૂટ ચપ્પલ જ્યાં ઉતારે અહીંયા પણ આપણે બધું ઓળખી શકીએ છીએ ને. તો એવી રીતે 2 વર્ષનું બાળક, આપણે પહેલા વાત કરી હતી કે 2 મહિનાનું બાળક એના માતા કોણ અને પિતા કોણને ઓળખે. બાળકની આંખ બંધ હોય છે, એટલે ખુલ્લી કરતા દેખાતું નથી, આંખ ખુલ્લી હોય, પણ એ બાળકને એની માતા સ્પર્શ કરે અને બીજી સ્ત્રી સ્પર્શ કરે તો બાળકને ખબર પડે કે આ મારી માં છે અને આ બીજી સ્ત્રી છે, આ મારો પિતા છે અને આ બીજા છે. 2 વર્ષના બાળકને પણ ખબર પડે કે આ મારા પિતા છે, આ મારી માતા છે. એ જ બાળક જ્યારે 12 વર્ષનું થાય ત્યારે ખબર પડે કે ના પડે? ત્યારે કે તત્વ સહિત ખબર પડે. ઘરની અંદર આપણે કોણ છીએ, કેવા છીએ, ફલાણું જે કંઈ આપણું સ્ટેટસ શું છે, આપણું ફાઇનાન્સ સ્ટેટસ શું છે, આપણો બિઝનેસ શું છે, સમાજમાં સ્ટેટસ શું છે, ઘરની અંદર પણ આપણી રહેણી કેણી વહેણી, આપણે કેવી રીતે રહીએ છીએ, ક્યાં ખોટું બોલીએ છીએ, શું કરીએ છીએ, બધું જ બાળકને ખબર પડે. પણ એ 22 વર્ષનું થાય ત્યારે તો બાળક માતાના ઉદરમાં હોય ને 2 મહિનાનું હોય ત્યારે પણ એના માતા પિતાને જાણે છે.
2 વર્ષનું થાય ત્યારે પણ જાણે છે, 12 વર્ષનું થાય ત્યારે પણ જાણે છે, અને 22 વર્ષનું થાય ત્યારે પણ જાણે છે. પણ એ જાણવામાં ફરક છે. 2 મહિનાનું બાળક પોતાના માતા પિતાને જાણે છે, ફક્ત એટલી જ ખબર છે, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. આપણને એટલી ખબર છે, આ શ્લોક આવડે છે, અને શ્લોકને આધારે આપણે જ્યારે પણ કંઈક એવું કહેવાનું હોય, પૂજા પ્રાર્થના કરવાની હોય, આપણને કંઈક પ્રશ્ન આવ્યો હોય, ત્યારે હાથ જોડી અને ભગવાનને કહીએ છીએ, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. પણ ત્વમેવ માતા એટલે શું? ત્વમેવ પિતા એટલે શું? જેમ 2 વર્ષનું બાળક એ આખા પોતાને માતા પિતા થકી વિખૂટું પડી ગયું હોય, અથવા તો એના માતા પિતા ક્યારેક કોકના ઘરે કોઈના બંગલામાં એને છોડી આવે, તો પણ એ બંગલામાં એને શું યાદ આવે? એ કોનું ધ્યાન ધરે, કોની સામે જોવે, એના મનની અંદર કોનું રટણ ચાલતું હોય? એવું આપણે આને કહીએ છીએ, બોલીએ છીએ કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, પણ એવું સમજતા નથી. તો કથા આપણને સમજાવશે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન. ભગવાનને ભગવાન જાણવા એ સૌથી સુખ પ્રાપ્તિનો શ્રેષ્ઠ અને બેસ્ટ ઉપાય છે. એક વાર જો આપણે આ જાણીએ કે આ ભગવાન છે, સમગ્ર સૃષ્ટિના માતા પિતા છે. આપણા ઘરના માતા પિતા હોય તો આપણા ઘરની અંદર જેટલું કંઈ આપણા ઘર વ્યવહાર સંબંધી બધું જ કામ કોણ કરે? આ છોકરાઓ નાના થોડા મોટા થઈ ગયા, પણ થોડી નાની ઉંમરના હોય, એના કપડા ફાટી જાય તો કોની ચિંતા? કોઈ પ્રસંગની અંદર ગયા ને છોકરાએ કપડું મેલું પહેર્યું, ફાટલું પહેર્યું, તો કોણ ના પાડશે? કોને ચિંતા થશે? કોને શરમ આવશે? છોકરાને. કેમ? એ માતા પિતા. એમ આપણે એક વાર જો એને જાણી લીધા ને પછી આપણને કેવા રાખવા એ બધું એ કરશે. પણ આપણે જાણવાના. આપણે શબ્દ બોલીએ, હે ભગવાન, હરિ તારા નામ છે 1000. ભગવાનના અનંત નામ છે. જનમંગલ નામાવલી અને સર્વમંગલ નામાવલી 1008 ભગવાનના નામ છે. એનાથી પણ વધારે તમે કોઈ પણ નામથી બોલાવો, અને કોઈ પણ રૂપ સ્વરૂપમાં કોઈ પણ ઓલામાં ભગવાન આપણને મળી શકે. વચ્ચે નાનો પ્રસંગ, પાંડવો જ્યારે વનમાં ગયા, આમ તો ભગવાન કૃષ્ણને પોતાની સાથે જ રાખતા હતા, છતાં પણ એવું કહેવાય છે કે યુધિષ્ઠિરે એવો નિયમ લીધેલો કે ભગવાનના દર્શન કરીને જમવું. શક્ય છે? 14 વર્ષ સુધી જંગલમાં વનમાં રહેવાનું છે. એ વનની અંદર આવા મંદિર ક્યાં હોય? વનમાં ભગવાનના દર્શન ક્યાં કરવા? એ વખતે અત્યારે છે એવા પ્રિન્ટિંગ પ્રેસ ક્યાં હતા કે આવી ઓલ ઇન વનની મૂર્તિ પોતાના પોકેટમાં રાખે, એના દર્શન કરીને જમે? એવો નિયમ આપે ને તો અઘરો પડે છે. યુધિષ્ઠિરે એવો નિયમ લીધો હતો કે ભગવાનના દર્શન કરીને જમવું. હવે ક્યાં દર્શન કરવા? પણ દર્શન કરતા હતા. ભગવાનમાં જો આપણે શ્રદ્ધા રાખીએ તો ભગવાન ગમે ત્યારે જો હોય હિંમત રે નરને ઉરમાહી ભારી, દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મોરારી. ભગવાન આપણને હેલ્પ કરે, મદદ કરે, અને ગમે તે રૂપ સ્વરૂપમાં ભગવાન આપણને દર્શન આપે. એક વાર 3 દિવસ થયા યુધિષ્ઠિરને જમવાનું મળતું નથી, એટલે કે દર્શન થયા નથી, એટલે યુધિષ્ઠિર મોટા ભાઈ જમતા નથી. ભીમ પાંડવ પક્ષની અંદર ભીમને છે ને જાડી બુદ્ધિ વાળો ગણવામાં આવે છે, જળ જેવો કહેવામાં આવે છે, પણ એની બુદ્ધિ બહુ સૂક્ષ્મ હતી. એવા 2-3 પ્રસંગો આવે છે. અત્યારે આપણે આ પ્રસંગ જે ચાલે છે એની જ વાત કરીએ. ભીમના મનમાં દયા આવી કે મોટા ભાઈ 3 દિવસથી પાણી પીતું નથી, ખાધું નથી, તો આપણે એને ખવડાવીએ. પણ મોટા ભાઈ યુધિષ્ઠિરની ટેક હતી ને, એ સત્યવાદી હતા, અને એને જે નિયમ લીધો એ શિર સાટે રે, શિર સાટે નટવર ને વારીએ રે, પાછું તે પગલું
નવ ભારીએ રે શિર સાટે નટવર ને વારીએ. ભગવાન શિર સાથે વરવાના. યુધિષ્ઠિરને આવી ટેક હતી એટલે ભીમે એક ઉપાય કર્યો. જંગલની અંદર વહેલી સવારે એક જગ્યાને સાફ કરી અને પોતે વહેલી સવારે બહિર્ભૂમિ ટોયલેટ જવા માટે જે માટીનું કળશ લોટો લઈને ગયા હતા ને એ લોટાને એને ઊંધો વાળી દીધો, આજુબાજુની જમીન સાફ કરી દીધી અને દ્રષ્ટિમાંથી આવળ બાવળના જે કંઈ ફૂલ મળે ને આજુબાજુમાં ફૂલ મૂકી અને જ્યાં પાંડવો રહેતા હતા ત્યાં સાવણીમાં જઈ અને કહે છે કે ભાઈ ભાઈ અહીંયા મહાદેવનું મંદિર છે. અને યુધિષ્ઠિર છે ને બહુ વિશ્વાસુ માણસ હતા. રઘુવંશની અંદર રઘુવંશ નામનું જે રામાયણનું ચરિત્ર છે ને એની અંદર ભગવાન યુધિષ્ઠિરને વિશ્વાસુમાં ગણાવ્યા છે. બહુ વિશ્વાસુ હતા. એ પોતે સત્યવાદી હતા. એમના અંતરની અંદર કોઈ દિવસ કોઈ વ્યક્તિ ખોટું બોલે, કૂટ કપટ કરે એવું એને કોઈ ખ્યાલ જ નહીં. એટલે ભીમે જેવું કહ્યું કે આવું છે એટલે યુધિષ્ઠિર ઊભા થઈ અને ત્યાં ગયા અને એને તો બહુ ભાવથી ભગવાનના નમસ્કાર કર્યા, પ્રણામ કર્યા અને પછી પારણા કર્યા. એટલે ભીમને ગદા એવું છે કે આ ક્યાં ભગવાન હતા. એટલે પોતાની પાસે જે ગદા હતી ને એ ગદા લઈ અને આમ સહેજ એને ટચ કરી માર્યું તો એ જે જગ્યાએ એને લોટો ઊંધો વાર્યો હતો ને એમાંથી શિવલિંગ પ્રગટ થયું. અત્યારે ગુજરાતની અંદર ધંધુકા અને બરવાળા વચ્ચે એક મહાદેવજીનું પ્રખ્યાત મંદિર છે જ્યાં લીલકા નદી વહે છે. એ આખા ગામનું નામ આ પ્રસંગ પરથી પડ્યું છે. એ ગામનું નામ છે ભીમનાથ અને મંદિર છે એનું નામ છે ભીમનાથ મહાદેવ. તો જો દ્રઢતા હોય તો ભગવાન ગમે ત્યાં મળે. વાત આપણે ભગવાનની કરતા કે ભગવાનને આપણે ઓળખીએ છીએ પણ કેવા? 2 મહિનાનું બાળક, 12 મહિનાનું બાળક, 12 વર્ષનું બાળક એના માતા પિતાને ઓળખે એવો. આપણે જેને ભગવાન શબ્દ કહીએ છીએ, ભગવાન એટલે શું? ઉપનિષદની અંદર, વેદની અંદર ભગવાન માટેનો એક મંત્ર છે કે યો યોતિ ઉપત સર્વમ પ્રત્યક્ષેન સદા સ્વતઃ. ભગવાનનું એક કાર્ય છે, ભગવાનનો એક ગુણ છે કે ભગવાન અંતર્યામી છે. તો આપણે એવું ઈચ્છીએ કે ભગવાન હું કહું અને તરત કરે, એવું ના કરે. લૌકિક રીતે જો તો અત્યારના આજના નોકર એવું નથી કરતા. ભારતની અંદર મુંબઈ જેવા શહેરોની અંદર કોઈને નોકર રાખવાના હોય ને તો પહેલા એવું હતું કે શેઠ નોકર ઉપર કન્ડિશન મૂકતા કે આટલું કામ કરવાનું, આટલા વાગે કરવાનું, આમ કરવાનું, તેમ કરવાનું. હવે નોકર લોકો શેઠ ઉપર 3 કન્ડિશન મૂકે છે. એક તો અમે તમારા ઘરે પણ ઝાડુ પોતા કચરો કરીશું અને બાજુવાળાને ત્યાં બી કરીશું અથવા તો બીજા બિલ્ડિંગમાં પણ કરીશું. એ જો તમને માન્ય હોય તો તમે ટીક કરો. એક હા કરજે, મારા ઘરનું બધું કામ કર્યા પછી ટાઈમ મળે તો તું કરજે, પણ મારા ઘરની અંદર આટલું આટલું તમારા ઘરનું તમે જે કહો બધું કરીશ, પણ મને સમય મળે હું સ્પીડ કરીને તમારું કામ કરી નાખું તો બીજે કરી શકું તો કે કરજે. એક પછી તે છતાં પણ મને ટાઈમ મળે તો હું તમારું ટીવી ચાલુ કરી શકું, સારું કરજે જા. 2 અને ત્રીજું, રાત્રે 10 વાગ્યા પછી જેટલા બીજા ઘાટીઓ આજુબાજુમાં કામ કરતા ને એ બધાની એક માર્કેટ ભરાય. રાત્રે 10 વાગે બીબીસીમાં બધા ન્યૂઝ આવે, કોના ઘરે કરવું ન કરવું, પગાર વધારો, ફલાણું, બધું બધાને ખબર હોય, યુનિટી હોય. એ ચર્ચામાં અમે દરરોજ પરિષદ ભરાય એમાં જઈ શકશું અને રાત્રે 12-1 વાગે પણ આવીએ તો તમારા ઘરની અમારી સુવાની રૂમ હોય ને એની ચાવી અમને આપવાની. આ 3 કન્ડિશન માન્ય હોય તો અમે તમારા ઘરમાં કામ કરીએ અને 3 કન્ડિશન શેઠે માન્ય કરવી પડે. અને તે છતાં પણ કોઈક વાર વેવાય કે મહેમાન આવ્યા હોય અને ચા લાવવામાં વાર લગાડી હોય કે કંઈક શેઠની ઈચ્છા પ્રમાણે નથી હોય, આમ 2 વાર જોવે ને તો નોકર છે ને શેઠની સામે આમ જોવે, એટલે બીજી વાર તમારે મારી સામે એવું નહીં જોવે, નહીં તો હું જતો રહેશે અને તમે તો હેન્ડીકેપ છો, મારા વગર કંઈ જ કરી શકવાના નથી.
તો જો એક સામાન્ય માણસ પણ આપણે કહીએ એમ ન કરતો હોય તો ભગવાન કઈ આપણા નોકર નથી, પણ એ ભગવાન કોણ છે એ આપણે જાણતા નથી. ભગવાન બોલીએ છીએ. આ લોકની અંદર તમે જોજો, કોઈ મોટો માણસ હોય તો આપણે સભા બેઠી છે, આ સભાની અંદર હમણે કહ્યું ભાઈ ગુજરાતી સમાજના પ્રેસિડેન્ટ પ્રમુખ, જે કાર્યકારી આખો સમાજ ચલાવવો હોય તો એક વ્યક્તિ એવી જવાબદાર હોવી જોઈએ કે જે આખું ભાર સંભાળે. તો એ વ્યક્તિ આવે તો થોડુંક આમ રિસ્પેક્ટ એનો આવે કે ભાઈ આ વ્યક્તિ બેઠા છે. પણ અહીંયાના કોઈ મેયર આવે તો, આ ગામના અહીંના આ કાઉન્ટીના મેયર અહીંયા આવે, આપણી સભામાં બેઠા હોય તો ફરક પડે કે અહીંયા પ્રેસિડન્ટ આવે તો. દુનિયામાં તો એવું છે ને, વર્લ્ડ પ્રેસિડેન્ટની પોસ્ટ નથી, પણ આખી દુનિયાનો કોઈ મોટો માણસ હોય, આ લોકોનો એક માણસ, આવા તો અનંત કોટી બ્રહ્માંડ છે. ભગવાન કોણ છે? અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે. એ ભગવાનના જ્યારે આપણે દર્શન કરીએ, અહીંયા મંદિરમાં જ નહીં, આપણા ઘરે જ્યાં પણ દર્શન કરીએ ત્યારે જો આપણે એને ભગવાન જાણતા હોઈએ તો હવે વિચાર કરો કે આ લોકનો દુનિયાનો કોઈ માણસ, પ્રેસિડેન્ટની આપણને બહુ પડી નથી, પણ આ દુનિયાની અંદર કોઈ સૌથી વધારે ધનાઢ્ય માણસ હોય, આપણે ગુજરાતી છીએ, ગુજરાતી જે કોણ કોણ ધનાઢ્ય માણસ છે એના આપણને નામની ખબર છે. અદાણી ફેમિલીમાંથી કોઈ, અથવા તો રિલાયન્સના કોઈક આપણી સભામાં આવીને બેઠા હોય, આમ બાજુમાં જ બેઠા હોય તો શું થાય? આપણે ખાલી બાજુમાં બેઠા, તમને કઈ આપ્યું નથી, કશું જ નહીં, પણ તમે એની બાજુમાં બેસવા મળે તો ખરેખર શું વિચાર કરજો શું થાય? અને ખાલી આપવા ખાતર પણ તમને એનું કાર્ડ આપે, લે અમારું કાર્ડ, તો શું થાય? હા, ન્યાલ થઈ ગયા. ફક્ત કાર્ડ આપે, એની બાજુમાં ફોટો પડી ગયો હોય તો ભગવાનની પાસે ફોટો પાડીએ ત્યારે, કારણ કે આપણે અદાણી કે અંબાણીને જાણીએ છીએ, પણ અદાણી કે અંબાણીને બનાવવા વાળા આ ભગવાનનો મહિમા જાણતા નથી.